એ છે લેસન નંબર 19 આપો. This call is now being recorded. ચલો જેનો માઇક અનમ્યુટ છે ને માઇક મ્યુટ કરી દેજો પેલા બેટા. ઓકે. હવે લેસન નંબર 19 પંખીલો, જેના લેખક છે મણીલાલ હરિદાસ પટેલ. બરાબર, જેમના લેખક છે મણીલાલ હરિદાસ પટેલ. હવે અહીંયા એવું છે કે પંખીલોક એટલે કે પંખીલોક એટલે એવું નથી કે પંખીઓના ટોળે ટોળા હોય, સમૂહ હોય, એવું નથી. પણ પંખીલોક એટલે કે શું કે છે કે પંખીઓમાં જોવા મળતા એના ખોરાક, એના વસવાટ, એની જે રહેલી જગ્યા જે લોકોએ છીનવી લીધી છે, એના માટેની વાત કરે છે. તમને ખબર જ હશે કે અહિયાં અત્યારે જ્યાં આગળ જગ્યા હોય ત્યાં ગમે તે વ્યક્તિ હોય મોટા મોટા મોલ ચણી નાખે છે. પછી સરસ મજાના હાઉસ છે, બિલ્ડિંગ છે, બધું બધા ઉભું કરે છે. હવે વિચાર કરો, જેટલા ઝાડવા કપાય છે એટલે પંખીઓના ઘર શું થાય છે કે પંખીઓના ઘર પણ કપાઈ જાય છે. ઝાડ કપાય એટલે પંખીઓના ઘર પણ કપાય, કારણ કે પંખીઓ હંમેશા માળો ક્યાં કરે છે? ઝાડ ઉપર કરે છે. અત્યારે તો હવે બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ કરે, પણ વધારે એને ક્યાં સારું લાગે કે ઝાડ ઉપર રહે છે. હવે ઝાડ જ નથી રેતા તો માળો ક્યાં બનાવવાનો? એવું થાય ને. પંખીઓ માટે અત્યારે ખુબ જ વિકટ પરિસ્થિતિ આવી ગઈ છે. કારણ કે લોકો પોતાના મોજ શોખ માટે શું કરે છે? લોકો પોતાના મોજ શોખ માટે, પોતાના એન્જોયમેન્ટ માટે પોતે ઝાડ છે કે બધી વસ્તુ છે એ કટ કરી નાખે છે. તો પંખીઓ અહિયાં પોતાની વ્યથા વ્યક્ત કરે છે. ચલો, મણીલાલ હરિદાસ પટેલ નો જન્મ મહીસાગર જિલ્લાના મોટા પાલ્લા ગામે થયો હતો. લુણાવાડા પાસેનું ગોલાના પાલ્લા તેમનું વતન. સરદાર પટેલ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના વડા તરીકે નિવૃત્ત થયા. પદ્મા વિનાના દેશમાં સાતમી ઋતુ, ડુંગર કોરી ઘર કર્યા અને વિચ્છેદ તેમના કવિતા સંગ્રહો છે. જે તેમના કવિતા સંગ્રહો કયા કયા છે? તો કે તેમણે અહિયાં આપેલા કવિતા સંગ્રહ આપેલા છે. પછી કે છે કે રાતવાસો, હેલી બાપાનો છેલ્લો કાગળ તેમના વાર્તા સંગ્રહો છે. લલિતા, અંધારું, તરસ્ખર અને કિલ્લો અંજળ તેમની નવલકથાઓ છે. વૃક્ષાલોક, માટીવટો, કોઈ સાદ પાડે છે. ભૂસાતા, ગ્રામચિત્રો, મલકની માયા, તોરણમાળા વગેરે તેમના નિબંધ સંગ્રહો છે. જો તેમણે કાવ્ય સંગ્રહ પણ આપ્યા છે, વાર્તા સંગ્રહ પણ આપ્યા છે, નિબંધ સંગ્રહ પણ આપ્યા છે. બરાબર. અને તરસી માટે તેમની આત્મકથા છે. આત્મકથા એટલે શું હોય તો ખબર છે ને? આત્મકથા કોના ઉપર લખાય? મહાપુરુષ આત્મકથા હોય તો વોટ? આત્મકથા એટલે શું કોને ખબર છે? ચલો, આત્મકથા એટલે શું? મેમ ઓટોબાયોગ્રાફી. બરાબર. કે કોઈ મૃત વ્યક્તિ હોય એના ઉપર લખાતી હોય તેવી કથા. કોઈ વ્યક્તિ મૃત એટલે કે મૃત્યુ પામ્યું હોય અને પછી એના ઉપર જે કથા લખાઈ હોય એને આત્મકથા કહે છે. ધૂળમાં ઉડતો મેવાડ તેમની પ્રસંગ કથા, પ્રવાસ કથા છે. તેમને 4 વસ્તુ લખાયેલી છે: કવિતા, નિબંધ સંગ્રહો, પછી આત્મકથા અને પ્રવાસ કથા. હવેનું જે પેરેગ્રાફ છે એ આપણને શું આપે છે? તો કે એ આપણને જે છે એ પાઠનો પરિચય આપે છે. આધુનિક યંત્રયુગે સમગ્ર પ્રકૃતિને બદલી નાખી છે. આ બદલાયેલા જીવનમાં પ્રકૃતિના અભિન્ન અંગ એવા પંખીઓની અવદશાનો ચિતાર આ નિબંધમાં જ છે. આધુનિક યંત્ર યુગે એટલે કે અત્યારની જે ફેસિલિટી
જે માણસને જોવે છે એના માટે એને પ્રકૃતિને બદલી નાખી છે. હવે તમે અવારનવાર ઘણા બધા લેસન્સ છે, ઘણી બધી વસ્તુ છે એમાં જોતા હો છો કે માણસ પોતાના ફેસિલિટી માટે કોઈનો વિચાર નથી કરતો કે જો આ ફેસિલિટી નહીં હશે તો શું થશે, પક્ષીઓનું શું થશે, બરાબર? એની વાત જે છે એ કરવામાં આવી છે. તો શું કે છે કે આધુનિક યંત્ર યુગે સમગ્ર પ્રકૃતિને બદલી નાખી છે. આ બદલાયેલા જીવનમાં પ્રકૃતિના અભિન્ન અંગ એવા પક્ષીઓની અવદશાનો ચિતાર આ નિબંધમાં છે. ચિતાર એટલે કે એની ભાવનાઓ, એની વેદનાઓ છે એ આપણને આ નિબંધ સંગ્રહમાં આપી છે. પ્રાણીઓનું ગોકુળ જે છે, પંખીલોક, એ નિબંધ સંગ્રહ છે, બરાબર? આજે પક્ષીઓની સંખ્યા ઘણી પાંખી થઈ ગઈ છે. પાંખી એટલે કે ઓછી. લેખકને પોતાના ઘર, ગામ અને સીમમાં પોતે જ જોયેલા અનેક પંખીઓના અવાજો, ખોરાક, વસવાટની જગ્યાઓનો ગાઢ પરિચય છે. એ આ નિબંધમાંથી પમાય છે એટલે કે જાણવા મળે છે. માટે જ એ છેલ્લે પોતાની જાતને પૂછે છે, ક્યાં છે મારો પંખીલોક? માટે જ તે કવિ છે, લેખક અહીંયા આપણને આપેલા છે. લેખક પૂછે છે મારું પંખીલોક ક્યાં ખોવાઈ ગયું છે. પૃથ્વી ઉપરના જીવનચક્રમાં પંખીઓ પણ એટલો મોટો ફાળો આપે છે અને એનું અસ્તિત્વ ટકાવવું જરૂરી છે. તે આ નિબંધમાં લલિત રીતે વર્ણવાયું છે. એટલે સારી મજાની શૈલીમાં આ નિબંધમાં આપણને કહેવામાં આવ્યું છે કે જીવનચક્ર ટકાવવા. હવે તમે સાયકલ તો સ્ટડી કરી હશે કે સાયન્સમાં તમારે આવતું હોય કે નાના જીવજંતુ હોય એને શું ખાય? સાવ નાના મચ્છર કે જીવજંતુ હોય એને ઈયળ છે. ઈયળને કોણ ખાય? તો કે પક્ષીઓ છે, કીટકો. પક્ષીઓને કોણ ખાય? તો કે એનાથી ઉપર એટલે કે એનાથી વધારે એટલે કે મોટા પ્રાણીઓ ખાય પક્ષીઓને, બરાબર? પછી મોટા પ્રાણી છે મીન્સ કે સિંહ, વાઘ છે, એ હરણ છે, એ બધાને, બરાબર? એવી રીતના ખાય છે. અને એક રિસાયકલ માનવીની પણ છે કે તેઓ જે છે એ એગ, તમને ખબર હશે, ફિશ છે, એગ છે. એટલે એવી રીતના માણસ પણ પોતે પોતાનો આહાર લે છે. એવી રીતના જો વચ્ચેથી કોઈ એકાદી સાયકલ તૂટી જાય તો આખી જે સાયકલ છે એ આખી બ્રેક થઈ જાય છે. કારણ કે એકને જમવાનું ન મળે તો બીજાને ન મળે તો ત્રીજાને. એવી રીતના એકબીજા પર લોકો નિર્ભર છે. તો અહીંયા પણ એમ જ કીધું છે કે પક્ષીઓનો મોટો ફાળો છે જીવનચક્રમાં. તો જીવનચક્રની અંદર શું થઈ જશે? ખોરવાઈ જશે એટલે કે બંધ થઈ જશે. હવે આપણે લેસન સ્ટાર્ટ કરીએ. જે પંખીઓ હજી ગામ છોડીને, સીમ ખેતરો છોડીને ગયા નથી. લેખક કે છે જે જ પંખીઓ ગામ છોડીને અને સીમ છોડીને હજી ગયા નથી. પક્ષીઓ તો છે જ, જોકે એમના આશ્રય સ્થાનો ઓછા થવાથી એમના ટોળા નાના થયા છે ને ઉડ કે અવર જવર પંખીઓની પડી છે, ખરી ને? એટલે કે પાંખી પડી ગઈ છે કે ઓછી થઈ ગઈ છે. પંખીઓ તો છે જ, પંખી નથી એવું નથી, પણ શું થયું છે કે એના આશ્રય સ્થાનો ઓછા થયા છે. એટલે કે રહેવાના જે સ્થળો છે એ ઓછા થઈ ગયા છે. એના માટે એના લીધે એના ટોળા નાના થઈ ગયા છે અને એ ઉડાઉડ જે કરે છે એની અવર જવર પણ ઓછી થઈ ગઈ છે. ખરી આ કબૂતરો જ જુઓ ને, નહીં તો ગામડામાં તો કબૂતરોનો પાર નહીં. હવે કબૂતરને આપણે જોઈ લો, એ તો એવું પક્ષી છે કે જે બધી જગ્યાએ જોવા મળે. કબૂતર એવું પક્ષી છે કે આપણને બધી જગ્યાએ જોવા મળતું હોય. મળે છે? ગમે ત્યાં તમે જોશો ને તો કબૂતર તો તમને પહેલા જોવા મળે. પછી કે છે ગામડાઓમાં તો કબૂતરોનો પાર જ નથી હોતો. એ હવે માંડ 8-10 ના જૂથમાં આપણને જોવા મળે છે.
કે કબૂતરો પણ છે એ 8-10 ના જૂથમાં હવે જોવા મળે છે. નહીંતર કબૂતરો તો કે ઘણા બધા હોય છે કે એ આપણે જોઈએ કે રસ્તા ઉપર ગમે ત્યાં જાઓ ને તમે, મંદિર હોય કે ગમે તે સ્થળ, ત્યાં કબૂતરો વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે. તેથી કે કબૂતર તમે જુઓ કે એની સંખ્યા પણ કેટલી ઓછી થઈ ગઈ છે. હવે કે છે સાથે એમના સહવાસ સ્થળો પણ બદલાઈ ગયા છે. ગામડાઓમાં કબૂતરોનો પાર નહીં, 8-10 કબૂતરો જોવા મળે. ચબૂતરા તૂટવા સાથે સાથે એના સહવાસ સ્થળો પણ બદલાઈ ગયા છે. ચબૂતરો એને તૂટે એટલે આપણે જો ચબૂતરો લેસન છે એ લેસન નંબર 7th સ્ટાન્ડર્ડમાં લેસન નંબર 1 હતું કે પક્ષીઓને રહેવા માટેની જગ્યા. ચબૂતરો તૂટે એટલે શું થાય? સાથે સાથે એના સહવાસ એટલે કે રહેવાના સ્થળો પણ બદલાઈ જાય છે. પહેલાના દેશી નળિયાના 2 પડાળિયા મોટા ઘર હવે ક્યાં જોવા મળે છે? પેલા છે ને દેશી નળિયા હતા. દેશી નળિયા હોય ને એટલે શું થાય કે એના ઉપર કબૂતરો છે ને એ સારી રીતે રહી શકતા. અત્યારે તો એવા ઘર જ નથી. હવે તો બધા સ્લેબ વાળા ઘર આવી ગયા, સીલિંગ વાળા. તમે જુઓ કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ જે વ્યક્તિને મન થાય એ પોતે વ્યક્તિ છે એ કરાવે છે. એટલે હવે પક્ષીઓની માટે શું એ કાંઈ એકેય વસ્તુ રહેવા માટે રહી નથી. પછી કે છે શિયાળામાં આ ઘસ પડાળેને વેચલા મોભારે કબૂતરોના જૂથ મીઠો તડકો માણતા રસાળે ચઢેલા દેખાતા. શિયાળામાં આ ઘર શું કે છે, આ ઘર પડાળે ને વચલા મોભારે, પડાળે એટલે કે ઘરના આંગણે, અને વચલા મોભારે એટલે કે વચ્ચેનો જે ભાગ હોય ત્યાં આગળ છે કબૂતરો મીઠો તડકો માણતા હોય એવું દેખાતું હોય અને સરસ મજાના દેખાતા હોય. મના એ સહચાર સાંજ સવારોમાં તોફાન મસ્તી વાળા રહેતા હતા. આ બધા જ કબૂતરો સાંજ સવાર તોફાન મસ્તી. હવે તમે જુઓ તો એક કબૂતર છે ને હંમેશા એકી સાથે જોવા મળે, અલગ અલગ ન હોય. તો કે એકી સાથે આ કબૂતરોને જોતા અને એ બધા કેટલા સરસ રમતે ચડ્યા હોય એવું લાગતું હતું. ધાબાવાળા પાકા મકાનોમાં જાણે કબૂતરોને બેસવાની સગવડ નથી. ત્યાં વસવાની શું કે છે, ત્યાં એને બેસવાની જગ્યાએ નથી અને ત્યાં એને વસવાની તો વાત જ ક્યાં. ફળિયે જુવાર બાજરીની ચણ નાખનારા દાદા વૃદ્ધ વડીલો ગયા એટલે ફળિયા પંખીઓથી હવે છલકાતા નથી. તમે વિચારો કે પેલાના જે વૃદ્ધ લોકો હતા ને એ પક્ષીઓનું ખૂબ જ ધ્યાન રાખતા કે પક્ષીઓ જે છે એને ચણ આપતા, એને દાણા આપતા, કે એને સારી રીતે પાણી માટે ઢીબ લટકાવતા, એટલે પાણી માટે કુંડું લટકાવતા. આ બધી જ વસ્તુઓ જે પહેલાના લોકો જે છે એ કરતા હતા. પણ હવે તો શું થઈ ગયું છે કે હવે તો કોઈને કાંઈ પક્ષીઓ વિશે કદર જ નથી. એવા ફળિયા જ ક્યાં જોવા મળે કે જે પક્ષીઓથી છલકાઈ જાય. જેની પડસાળોમાં પાણીની ઢીબો અને ચણના પાત્રો લટકતા હોય. પડસાળો એટલે કે ઓસરીનો ભાગ, કે એની ઓસરીના ભાગમાં જે છે એ પાણીની ઢીબ છે. એ બધી જ વસ્તુઓ એની જગ્યાએ લટકાતી હોય છે. હવે એવી વસ્તુ છે એ તો ક્યાં આપણને જોવા જ મળે છે. એવી વાત અહીંયા આગળ કરે છે. બરાબર. પછી કે છે પડસાળો ગઈ અને ઢીબ પણ ગઈ. કુવાય જૂના થયા અને પડ્યા કે પુરાયા. કબૂતરો ક્યાં જઈને વસે? હવે તો કુવાની ભીતરી બખોલનો ઠંડકમાં એ નમણા નાચુક પારેવા ઘૂ કરીને પ્રેમ મંત્ર ઘૂંટ્યા કરતા હતા. હવે તો પાણી માટે બોર, હેડપંપ કે સબમર્સિબલ પંપ આવી ગયા છે. ચકલીને નહવાય પાણી ખોળવું પડે છે ને સંકોચશીલ હોલો હોલી તો સુનમુન બેઠી રહે છે. જ્યાં ત્યાં પાણી અને મનગમતી ચણ હતી તે હવે નથી રહ્યા. મારા વાડામાં બોલે બુલબુલ ગાનારા કવિ પણ હવે ક્યાં રહ્યા છે.
જો એ હવે વાત કરે છે અહીં આપણી સમક્ષ કે પેલા જે લોકો છે ને એ કુવા હતા, પેલા કુવા હતા, પછી શું હતું, કુવામાં છે ને પક્ષીઓ, તમે ક્યારેક કુવા જોયા હોય, જોયા છે? તો કુવામાં છે ને પક્ષીઓ પોતે અંદર ઊંડે જઈ અને ત્યાં આગળ પોતે પોતાનો બખોલ કર્યું હોય, અથવા તો પોતે જ્યાં પગથિયા રાખવાની જગ્યા હોય ને ત્યાં આગળ બેઠા હોય. તો કે હવે એવી જગ્યા પણ ક્યાં રહી છે કે પક્ષીઓ એકબીજા સાથે બેસી શકે ત્યાં? એવી જગ્યા પણ હવે રહી નથી, કારણ કે લોકોએ કુવા છે એ બુરી દીધા છે અને એની જગ્યાએ સબમર્સિબલ પંપ જે છે પાણીને ખેંચવા માટે હેન્ડપંપ છે, બોર છે, એવી વ્યવસ્થા કરી નાખી છે. એટલે હવે તો પક્ષીઓને નાહવા માટે પાણી નથી મળતું, બેસવા માટે પણ કૂવો મળતો નથી. ગામ તૂટ્યું ને વૃક્ષો કપાયા, સીમના વૃક્ષોને નહેરના પાણી લાગ્યા તે એ સુકાયા. શું કે છે, ગામે તૂટ્યું, નહેર પણ તૂટી અને સાથે સાથે શું થયું કે નહેરના પાણી પણ સુકાઈ ગયા. ઝાડમાં લાકડું જોનારા લોકો વધ્યા. ઝાડમાં લાકડું, પેલા લોકો છે ને એ ઝાડ ને ઝાડ સમજતા. પેલા કઈ ફર્નિચર્સ ને એટલી બધી ડિમાન્ડ નહોતી. હવે શું થઈ ગયું છે કે ફર્નિચર્સ ની ડિમાન્ડ એટલી બધી વધી ગઈ છે, એટલે હવે લોકો શું કરે છે કે અહિયાં એવું કે છે કે હવે જે છે એ લોકો ઝાડમાં લાકડું જે છે એ જોનારા બની ગયા છે. એવી રીતના કવિ છે અહિયાં આગળ ટોન્ટ મારે છે. કવિ કે છે અહિયાં કટાક્ષ વાળી ભાષામાં આપણને કહે છે કે ઝાડમાં છે એ લાકડું જોનારા લોકો વધી ગયા છે. પછી શું કે છે, ગામ ઉઘાડું પડી ગયું, લેલાના ટોળા તો ઘરવાળાથી લઈને સીમ વગડો માથે લઈને હજીએ કલકલાટ કરી મુકતા ઉડે છે. પછી કે છે કે ચકલી હોલા ઘટી ગયા છે, અરે ચીક ચીકાટ કરી મુકતી પીળી ચાંચવાળી કથ્થાઈ કાળી કાબરો ઓછી દેખાય છે. ચોટલા કાબર પણ ઘટી ગઈ છે. હા, કાગડા છે પણ ચરાના વડ ઉપર એમની સભાઓ હવે ભરાતી નથી. એક સામટા ભેગા થયેલા કાગડા કદી જ જોવા મળે છે. એવી સંખ્યામાં એક કા કા કરતા ટોળે વળતા જ્યારે કોઈ કાગડાનું શબ જોતા અમે કહેતા કાગડા લોકાચારે મળ્યા છે. હવે એક સામટા કાગડાઓને લોકાચારે જતા જોવાનું સરળ સહજ કે હાથવગું નથી રહ્યું. હવે અહીંયા પક્ષીઓની વાત કરે છે, પક્ષીઓની જાતની વાત કરે છે કે પક્ષીઓની જાત હવે જોવા નથી મળતી. કે છે કે પક્ષીઓની જાત કીધી છે કે ઘર વાળાને સીમ વગડો માથે લઈને હજી કિલકલાટ કરી મુકતા એવા પક્ષીઓ જોવા મળતા નથી. ચકલી છે, હોલા છે, પછી અમુક જાત કીધી છે કથ્થાઈ કાળી કાબરો છે, ચોટલા કાબર કીધી, પછી કાગડાઓ પણ કીધા છે. તો આમ એક સાથે બધા કાગડાઓ જયારે ભેગા થઈ અને ઝાડ પર બેસે છે તો લોકોનું એવું માનવું છે કે તેઓ એક સાથે સભા ભરી છે, એવું અહિયાં કવિ કહે છે. ઉભેલી બકમ લીમડી ઉપર સાંજે ચકલીઓ ચીચીના કોહરામ સાથે ભેગી થતી. ઉભેલી બકમ લીમડી એટલે જો લીમડીનું પણ નામ છે કે એક લીમડાનું ઝાડ છે કે છે કે એની ઉપર સાંજે ચકલીઓ છે એ ચીચી કરીને કોહરામ એટલે ખુબ જ અવાજ કરી મૂકે છે. નદી કાંઠાના ખેતરોમાં ફરીને સુડાઓ પાદરને લીમડે મુકામ કરતા. જો નદી કાંઠાના ખેતરોમાં ફરીને સુડાઓ એ પણ પક્ષીની જાત જ છે કે એ પણ પાદરને લીમડે મુકામ કરતા, એટલે કે ત્યાં આગળ એ લોકો આરામ કરતા. મહાદેવ પાસેની આંબલી ઉપર
કાબરો રાત ગાળવા મળતી હતી. લેખક છે એ પોતાના ગામડામાં ક્યાં ક્યાં પક્ષીઓ કઈ જગ્યાએ હતા એ બધી વસ્તુનું અહીંયા વર્ણન કરે છે કે આવી રીતના જે પક્ષી જે છે એ અહીંયા આગળ અવાજ કરતા જોવા મળે છે. પછી કે છે પંખીએ ઝાડવા વેચી લીધા હતા. પંખીએ પોતાના અલગ અલગ જગ્યા અલગ અલગ ઝાડવા જે છે એ પોતે વેચી લીધા હતા. એ વૃક્ષો કપાઈ જતા પંખીઓ નોંધારા થઈને ઉડી જતા. નોંધારા એટલે કે એની પાસે કઈ આધાર જ નથી, એની પાસે કોઈ રહેવા માટેની જગ્યા જ નથી, એટલે પોતે નોંધારા થઈ અને ઉડી જતા હતા. સ્વાભાવિક લાગતું હતું, હવે વધુ સમય સૂનમૂન લાગે છે. સ્વાભાવિક એટલે કે ખબર પડી જતી હતી કે હવે તો આપણે જે છે પક્ષીઓ વગરનો સમય છે એ આપણને સૂનમૂન જેવો લાગી રહ્યો છે. સીમમાંથી સાંજે વાડીની કણજીઓ ઉપર ઉડી આવતા ને રાત ગાળતા મોર હવે ક્યાં જોવા મળે છે? હવે ક્યાં જતા હશે એ મોર? કણજીઓ તો લાકડા થઈ ગઈ છે. કે છે કે કણજીઓ તો લાકડા થઈ ગઈ છે. ગામ ટવકાઓ વિના પણ મજા આવતી નથી. ગામ ટવકાઓ એટલે મોરનો અવાજ કેટલો મોટો હોય છે. એટલે કે છે કે એના ટવકાઓ વગર પણ મને મજા આવતી નથી. આખો પક્ષીઓ ઉપર જ પાઠ છે કે પક્ષીઓના જવાથી ગામડાઓમાં પણ કેવી હાલત થાય છે અને પક્ષીઓ બિચારા બેઘર કેવી રીતના થઈ જાય છે એની વાત પણ આપણને અહીંયા કરી છે. હજી ખેતરમાં હજી ટોરલીઓ વગતી રડતી જીવતરની આશા બંધાવે છે. ટીટોડીઓ શું કે છે? ખેતરમાં જે ટીટોડીઓ આ બધા પક્ષીના નામ છે. એટલે પછી એવું ન થાય કે આનો મિનિંગ શું છે. આ બધા પક્ષીઓના નામ છે કે ટીટોડીઓ જે છે એ ખેતરમાં ગીત જે વગતી હતી એટલે કે બોલતી હતી એ ટીટોડીઓ પણ હવે ક્યાં જોવા મળે છે? તળાવ સાથે કમળ તો ગયા, સાથે પેલી જળકુકડીઓ પણ ખપી ખૂટી છે. તળાવમાંથી કમળ છે એ પણ તો જતા જ રહ્યા છે અને જળકુકડીઓ પણ આપણને અહીંયા જોવા મળતી નથી. ઘર પાસેની ટેકરીઓના તેતર છેક વાડા સુધી આવી જતા. જરાક અવાજ થતા ફ્રુક કરતા ઉડી એમને છળાવી દેતા. બંદૂકમાં તુવેરના દાણા ભરીને બાપુ તેતરને શિકાર કરતા. એમ દાદા વાતો કરતા હતા. હવે તો છેક ખેતરમાં જાઉં છું ને ટેકરીઓ પાસેના વાડ પાન ફંફેસું છું ત્યારે ભાળવા મળે છે એકાદ બે ગભરું તેતરો. શું કે છે કે હવે તો હું છેક ખેતરમાં જાઉં એટલે તેતરો નામના પક્ષીઓ જે છે એ હવે તો જોવા જ નથી મળતા. પહેલા તો અમારા આંગણામાં છેક ખેતરમાંથી ઘર સુધી આવી જતા હતા. હવે તો છેક ખેતરની વાડીએ જાઓ અને જે એની વાડ છે એ ખંખેરું ત્યારે એકાદ બે પક્ષીઓ છે એ જોવા મળે છે. બાકી એક પણ પક્ષીઓ જોવા મળતા નથી. પછી કે છે કે ત્યારે તો સવારે સીમની વાટે લોટો ઢોળવા નીકળતા અને વનલાવરીના અવાજો મનને ભરી દેતા. એટલે કે છે કે સવારે સીમને વાટે એટલે કે સીમને પેલા જો સીમને વાટે એટલે કે સીમને અડીને લોટો ઢોળવા નીકળતા ત્યારે વનલાવરીના અવાજો મનને ભરી દેતા. વનલાવરી પણ પક્ષીનું નામ છે. મરઘીથી જરાક નાની એવી વનલાવરી એના પીછા પરના ટપકાની ભાત જોવાની તાલાવેલી રહેતી. પક્ષીઓ પણ એટલા સુંદર છે કે એને જોવાની પણ આપણા મનમાં અલગ તાલાવેલી છે એ ઊભી થાય છે.
વનલાવરી નવા પેઢીને તો કાગળમાં ચિત્ર દોરીને બતાવવી પડશે એવું લાગે છે કે નવી પેઢી જે છે એને તો વનલાવરી કોઈની જોઈએ જ નથી. એને તો કાગળમાં ચિતરીને બતાવવી પડશે. અરે એકબીજા વિના ઝૂરીને મરી જતા હંમેશા યુગલમાં જ રહેતા સારસ હવે વિરલ થતા જાય છે, એટલે કે નષ્ટ થતા જાય છે. સારસ બેલડીની જોડી જે છે એ હવે નષ્ટ થતી જાય છે. એ બંને એક પક્ષીઓ છે એ યુગલ એટલે કે એક સાથે બંને જોવા મળે છે. સારસ અને સારસી બંને એકી સાથે જોવા મળે છે, ક્યારે અલગ પડતા નથી. ત્યારે તો અમારા ખેતરમાં અમે કામ કરતા હોઈએ અને થોડીક દૂર આ સારસ બેલડીઓ ચરતી હોય ગમ્મત કરતી હોય કેટલીક યુગલો હતા ઉડે કે આકાશ ભરાઈ જતું. એટલે ક્યારેક અમે ખેતરમાં કામ કરતા હોય ને ત્યારે સારસ બેલડીઓ છે એ ખૂબ જ રમતી હોય છે, ગમ્મત કરતી હોય છે. એમની લાંબી ડોક આગળ અને એવા જ પાછળ ખેંચાતા લાંબા પગ, બે મોટી પાંખો, અમને તો એ ઉડતા વિમાનો લાગતા હતા. એમના મધુર રણકદાર અવાજો તો રાત્રિના પ્રહરે મહીસાગરના કાંઠામાંથી સંભળાયા હતા. હવે તો ચારેય દિશાની સીમ કરતાય એકાદ બે સારસ બેલડીઓ માંડ જોવા મળે છે. ક્યાં ગયા એ મહાકાવ્ય યુગના ઋષિમુનિઓને પણ પ્રિય એવા નિર્દેશ પ્રેમાળ પંખીઓ? સારસનું અહીં વર્ણન કરે છે કે એની લાંબી ડોક, એની બે મોટી પાંખો અને એના પગ એ જોઈને એવું લાગે છે જાણે વિમાન ઉડતું હોય. ને એનો અવાજ પણ સરસ મજાનો હતો કે જાણે મહીસાગરના કાંઠામાંથી સંભળાયા કરે. અને આ સારસ બેલડી જે છે એ હવે લુપ્ત થઈ છે, કે જોવા મળતી નથી. મહાકાવ્ય યુગના જે ઋષિમુનિઓ છે એને પણ પ્રિય એવા નિર્દોષ પ્રેમાળ પંખીઓ ક્યાં ગયા છે? ખેતરોમાં ક્યારાઓમાં પાણી ફરે છે ત્યારે થોડા ઠેક અને બગલા આવી બેસે છે. કે છે કે ખેતરોમાં ક્યારાઓમાં પાણી, હવે ખેતરમાં નાના નાના કુંડા મૂક્યા હોય કે પશુ પક્ષીઓ કે એને પાણી પીવા માટે, ત્યારે થોડા ઠેક અને બગલા આવી બેસે છે. બરાબર. લણણી થયેલા ખેતરમાં દિવાળી ઘોડાઓ પૂંછડી હલાવતા ઉડે છે. જો બધા પક્ષીઓના જ નામ છે. કાળિયા કોશી પણ ફળિયેથી ખેતર સુધી આટા ફેરો મારતો ઉડે છે. જાણે કશાકનું સુપરવિઝન કરતો હોય એવું લાગે છે. પક્ષીઓને પણ એમ કે છે કવિ કે આટા ફેરા મારતા હોય તો આપણને એવું લાગે કે જાણે કોઈકનું સુપરવિઝન કરે છે. એ હજી પૂંછડીની સળી હલાવતા પતરંગા હવામાં સેલ્લારા લે છે. ઉડતા વેગ પીછાના અંદરના રંગોથી આભને સીમને છાંટી દેતા ચાસ વીજળીની તારલાઓનો ઉપર મૂંગા બેસી રહે છે. હવે કે છે કે હજી પૂંછડીની સળી હલાવતા પતરંગા હવામાં સેલ્લારા લે છે. હવે તમે ઓલા તમરા જોયા છે? ચોમાસામાં ખૂબ જ ગણગણ કરતા હોય એની વાત કરે છે કે સાવ નાના એવા સેલ્લારા લે છે, એટલે કે હવામાં આટા માર્યા કરે છે. ઉડતા વેગ પીછાના અંદરના રંગોની આભને સીમને છાંટી દેતા, એટલે કે ઉડે ત્યારે આપણે એવું લાગે છે કે એના બધા જ રંગો છે એ આકાશમાં છવાઈ ગયા છે. આમ વીજળીના તાર ઉપર એ મૂંગા બેસી રહેતા હોય છે. ક્યાંક કલકલિયો તારસ્વરે બોલે છે. કલકલિયો છે એ તાર સ્વરે બોલે છે. શરદ ઉતરતા કંસારા બોલે છે, પણ દેખાતા નથી. શરદ ઋતુની વાત કરે છે. શરદ ઋતુ છે એ જાય એટલે પક્ષીઓ જે છે એ બોલતા સંભળાય છે. કંસારા નામના પક્ષીઓ બોલતા સંભળાય છે. ત્યારે તો ધોળિયા નળિયામાં હુદ ચણતા રહેતા. હવે તો એના દર્શન પણ દુર્લભ થયા છે. હા, સવારના દરજીડા અને બુલબુલ સંભળાય છે, પણ દેડના ઝીણા ટહુકા ભાગ્યે જ સંભળાય છે. તો કે બુલબુલના અવાજ સવારમાં થાય છે અને હવે તો હુદ ચણતા રહે છે. એટલે શું કે છે કે ધોળિયા નોળિયા
નેળિયા જે છે, ધૂળિયા નેળિયા, હવે એ તો ક્યાંય દેખાતા નથી. એ જે છે એ પણ હવે લુપ્ત થઈ ગયા છે. એ પણ ક્યાંય જોવા મળતા નથી. એ પણ આપણને હવે ક્યાંય જોવા મળતા નથી. પછી કે છે દેયરના ધીમા ટહુકા ભાગ્યે જ સંભળાય છે. ક્યાંકથી ઝીણું તીણું ટહુકતા શક્કરખોર ફૂલો શોધતા આવે છે. કહે છે કે વિલાયતી ખાતરો અને વિલાયતી દવાઓ ખેતરમાં વપરાવા માંડ્યા છે. જીવજંતુઓ ઘટવા માંડ્યા. ત્યારથી પક્ષીઓનું પર્યાવરણ જોખમાયું છે. સાચી વાત છે. જમીનને વણખેડીએ પોચી રાખતા પેલા જમીન ખેડૂ અળસિયા નથી બચ્યા. અળસિયા છે ને જમીનને પોચી રાખવાનું કામ કરે. તમે સાયન્સમાં સ્ટડી કરતા હશો. કરો છો? કે એ જમીનને પોચી રાખવાનું કામકાજ કરે છે. હવે તો એ અળસિયા રહ્યા જ નથી, કારણ કે જમીનમાં દવા છાંટવામાં આવે છે. બરાબર. હા. પછી શું કે છે? તો એક તો માઇક અનમ્યુટ છે, બધા મ્યુટ કરી દો ને. મેમ યસ. અળસિયા એટલે? અળસિયા એટલે ઓલી લાંબી જે આપડે હમણાં છે ને હું તમને પીક બતાવું, આપડે કમ્પ્લીટ થાય ને લેસન એટલે. અર્થવોર્મ. અર્થવોર્મ. ચલો પછી આગળ ઝેરી દવાનું પેટ તો અનાજ નહીં લાગ્યો છે ને, હવા નહીં તે. એટલે કે જમીનમાં જે દવા છાંટે છે એ આપણા શરીરમાં પણ નુકસાન કરે છે અને હવાને પણ નુકસાન એટલું જ કરે છે. પછી કે છે જાણે રૈયા પંખીઓ ઉદાસ આંખે જોતા જોતા આપણને ખમૈયા કરવાનું કહે છે. હવે રયાસયા પંખીઓ છે એ ઉદાસ આંખે આપણને એમ કહે છે કે હવે તમે અમને બક્ષી દો. હવે તમે દવાને એવું ન છાંટો, કારણ કે નહીંતર અમારી જે પ્રજાતિ છે એ સાવ લુપ્ત થઈ જશે. પણ યંત્રો આગળ હવે કલરવો જાણે સંભળાતા જ નથી. એટલે ખેતરમાં પણ ટ્રેક્ટર છે, હળ છે, એ અલગ અલગ ટેકનોલોજી વાળા આવ્યા છે. તો એની સામે તો પંખીઓનો અવાજ કઈ સંભળાતો જ નથી. ગીધ, સમડી, ઘુવડ, ચીબરી પણ કોતરોની કણજીઓ પાંખ પડતા મૂંઝાણા લાગ્યા છે. ભૂલું, ચકલી, કાગડો માળા માટેની જગા શોધવા લાગ્યા છે. થોડા ઝાડ છે ને એમાં કાળે ઉનાળે મીઠું બોલતી કોયલ હજી સંભળાય છે. એના અવાજના વેદના પણ છે. અને થોડી ચીમકી પણ. ક્યારેક જ જોવા મળતું લક્કડખોદ હજી મારી લીલીછમ છાતીમાં ચાંચ મારતું કળાય છે. હું મને પૂછું છું ક્યાં છે મારા પંખી લોક? લેખક પ્રશ્ન પૂછે છે મારું પંખીલોક ક્યાં છે? પૂછાતા ગ્રામચિત્રોમાંથી આ લેસન લેવામાં આવ્યું છે. ચલો MCQs છે. કબૂતરો બેઘર બન્યા છે કારણ કે કબૂતરો શું કામ બેઘર બન્યા છે? ચાલો કબૂતરો સાથી બેઘર બન્યા જૂના છે? દેશી નળિયાવાળા ઘર તૂટ્યા છે. રાઈટ. જૂના દેશી નળિયા વાળા ઘર તૂટી ગયા છે. સેકન્ડ, ફળિયા હવે પંખીઓથી છલકાતા કેમ નથી? ચણ નાખનાર વૃદ્ધ વડીલો રહ્યા જ નથી. ચણ નાખનારા વૃદ્ધ વડીલો રહ્યા જ નથી. વગતી રડતી ટીટોળીઓ આપણને શો સંદેશો આપે છે? જીવતરની આશા બંધાવે છે. બરાબર. પછી શું કે છે? સારસ માટે નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી? જમીનને વખેડ્યો જમીનને વણખેડીએ પહોંચી રાખે છે. બરાબર. ચલો
હા, આપણે આ લેસન છે સરસ મજાનો પૂરો થયો. બરાબર. હવે જે છે એ આપણે સરસ મજાનો લેસન છે એ કમ્પ્લીટ થયો. બરાબર. તો આખા લેસનમાં